સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર અરજી કઈ રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટો સાથે અરજી કરવી અને કેટલા રૂપિયાની સહાય મળશે। તો વાત કરવામાં આવે કે આપણે જે દરરોજના દરરોજ સરકારી યોજના વિશેની માહિતી આપીએ છીએ, તો ખાસ કરીને એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી 3 દિવસ પહેલા કે ટપક સિંચાઈ પદ્ધતિની માહિતી આપો। તો આજે આપણે ફાઇનલી ટપક સિંચાઈ પદ્ધતિ વિશેની પૂરેપૂરી માહિતી લઈને આવી ગયા છે। કેટલા રૂપિયાની સહાય મળશે તે વિશેનો વિડીયો આપણે સવારે અપલોડ કર્યો છે। જો તમે ચેનલની અંદર નવા હોય અને કેટલા રૂપિયાની સહાય મળે છે, 1,30,000 સુધીની સહાય મળે છે, પરંતુ કયા પ્રકારના ખેડૂતો અને અલગ અલગ કેટેગરી વાઇઝ સહાય આપવામાં આવે છે, જો તમે પ્રથમ વિડીયો ન જોયો હોય તો તે વિડીયો જોઈ લેજો, જેથી કરીને ખબર પડે કે કેટલા હેક્ટરની મર્યાદામાં અને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે। આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર કેવી રીતે અરજી કરવી અને યોજનાના નિયમો કઈ રીતના છે અને કઈ રીતે ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય છે। તો 3 બાબત આજના વિડીયોની અંદર સમજવાની છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો, જેથી કરીને તમારે કોમેન્ટનો અમે જવાબ આપીએ, અથવા તો તમારી કોમેન્ટ કોઈ યોજનાને લગતી હશે તો તેની માહિતી પણ આપશું। તો વાત કરવી છે ગુજરાત સરકારની ખેતીવાડી અને બાગાયતી વિભાગ દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ પર પાણીની બચત અને પાકનું ઉત્પાદન વધારવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ યોજના એટલે કે ડ્રીપ ઇરિગેશન સબસિડી સ્કીમ ચલાવવામાં આવે છે। હવે આ યોજના છે, આ યોજનાનું સંચાલન મુખ્યત્વે GGRC એટલે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા કરવામાં આવે છે। હવે વાત કરવી છે કે આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી, આના નિયમો કયા કયા છે અને શરતો કેટલી છે। તો નિયમ નંબર 1, જમીન અને પાણીની સુવિધા। ખેડૂત પાસે પોતાના નામે ખેતી લાયક જમીન હોવી જોઈએ, 7/8ની નકલ હોવી જોઈએ અને ખેતરની અંદર કૂવો, બોર અથવા તો કેનાલ જેવી પાણીની પૂરતી સુવિધા હોવી ફરજિયાત છે। નિયમ નંબર 2, રજિસ્ટર કંપની પાસેથી ખરીદવી પડે ટપક પદ્ધતિ। જો ટપક પદ્ધતિની ખરીદી અને ફીડિંગ માત્ર GGRC અન્ય કંપનીઓ અને ડીલર પાસેથી ખરીદવાનું રહેશે, જો સબસિડી પાસ થશે તો જ। નિયમ નંબર 3, પુનઃ લાભની મર્યાદા। એકવાર ટપક પદ્ધતિ પર સબસિડી લીધા પછી તે જમીન પર સર્વે નંબર પર આગામી 7 વર્ષો સુધી ફરીથી આ યોજનાનો લાભ મળતો નથી। નિયમ નંબર 4, પૂર્વ મંજૂરી। ઓનલાઈન અરજી કર્યા બાદ GGRC ના અધિકારીઓ દ્વારા તમને મંજૂરી એટલે કે વર્ક ઓર્ડર આપવામાં આવે ત્યારબાદ જ ખેતરની અંદર મટીરિયલ લાવીને કામ ચાલુ કરવું। હવે આપણે વાત કરી કે GGRA એટલે કે કંપની છે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, તેના દ્વારા જ આ ટપક જે કંપની છે તેની પાસેથી જ તમારે ટપક પદ્ધતિની જે ટપક હોય છે તે ખરીદવાની હોય છે અને તેનું પાક્કું GST વાળું બિલ તમારા ફોર્મ સાથે જમા કરાવવાનું હોય છે। હવે વાત કરવી છે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે। તો અરજી કરતી વખતે કંપનીના જે પ્રતિનિધિઓ હોય છે તેના માટે ખાસ કરીને કયા કયા કાગળો રાખવા છે અને કઈ રીતે અરજી કરવી તે વિશેની માહિતી આપણે જોઈ લઈએ। તો અરજી કરવા માટે 6 ડોક્યુમેન્ટોની જરૂર પડવાની છે। ડોક્યુમેન્ટ નંબર 1, જમીનની તાજેતરની નકલ એટલે કે 7/8 નો ઉતારો, આપણે જેને 7/12ની નકલ કહીએ છીએ તે। ડોક્યુમેન્ટ નંબર 2, આધાર કાર્ડ। જે આધાર કાર્ડની અંદર ખેડૂત મિત્રો અરજી કરતો હોય તેનો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। ડોક્યુમેન્ટ નંબર 3, બેંકની પાસબુક એટલે કે જે ખેડૂત મિત્રો અરજી કરતો હોય તેના બેંકની પાસબુક, અને બેંક પાસબુક જ્યારે તમે અપલોડ કરો છો અથવા તો અરજી કરો છો ત્યારે તેની અંદર ખાતા નંબર સ્પષ્ટપણે વંચાય તેવો હોવો જોઈએ અને IFSC કોડ પણ વંચાય તેવો હોવો જોઈએ, તે બાબતનું ખાસ ધ્યાન રાખવું। ડોક્યુમેન્ટ નંબર 4, રેશન કાર્ડની નકલની પણ જરૂર પડે છે। અને ડોક્યુમેન્ટ નંબર 5 ની વાત કરવામાં આવે તો લાઇટ બિલની નકલ, એટલે કે જો તમે ખેતીવાડી વિભાગ દ્વારા અરજી કરો છો એટલે કે ખેતીવાડી વીજ જોડાણ, તમારી પાસે મોટર પંપનું બિલ અથવા તો સોલાર પંપના કાગળો હોવા જોઈએ। અને 7મું ડોક્યુમેન્ટ એટલે કે જાતિનો દાખલો। જો તમારે SC ST જ્ઞાતિના ખેડૂતો હોય તો ખાસ કરીને જાતિનો દાખલો જરૂરથી અપલોડ આપવો, જેથી કરીને વધારાના પૈસાનો એટલે કે વધારાનો લાભ પણ મળી શકે। હવે વાત કરવી છે આ 6 ડોક્યુમેન્ટો સાથે અરજી કરવાની હોય છે અને અરજી કઈ રીતે કરવી। તો તેના માટે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલની જે સત્તાવાર વેબસાઇટ છે તેની અંદર અરજી કરવાની હોય છે। અને જે આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ છે તેની અંદર યોજનાઓના ટેબમાં ખેતીવાડી વિભાગનું ઓપ્શન હોય છે,
અને ખેતીવાડી વિભાગની અંદર બાગાયતી યોજનાની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન ઘટક યોજનાને કન્ફર્મ કરો અને તેની અંદર તમારે ફોર્મ ભરવાનું હોય છે. પછી કઈ કંપનીની પસંદગી કરવી એટલે કે ખેડૂતો પર અરજી કરતી વખતે અથવા તો મંજૂરી મળ્યા બાદ તમારે GGRC માન્ય કોઈ પણ એક સારી કંપની હોય જેની અંદર તમારે ખરીદી કરવાની હોય છે. હવે ખેતરની માપણી અને અંદાજપત્ર. કંપનીના એન્જિનિયર તમારા ખેતરે આવીને માપણી કરશે અને કેટલો ખર્ચ થશે તેનું એક કાચું બિલ બનાવીને આપશે. ખેડૂતે પોતાના ખીચાની અંદર પૈસા એટલે કે ખેડૂત ફાળા કંપનીની અંદર જમા કરાવવાના રહેશે. હવે ફીડિંગ અને સ્થળ તપાસ. કંપની તમારા ખેતરની અંદર આવીને ટપકની પાઇપો, ફિલ્ટર અને ડ્રીપર ફિટ કરી જશે. ત્યારબાદ GGRC જે કંપની છે ગુજરાત સરકારની, જે ગુજરાતની જે એના સરકારી અધિકારીઓ આવીને ખેતરની અંદર ટપક પદ્ધતિ ચાલુ કરવાઈને ફોટા પાડશે અને વેરિફિકેશન પૂરું થશે ત્યારબાદ જ તમને સબસિડી મળતી હોય છે. અને આ બધી જ કામગીરી પૂરી થાય છે ત્યારબાદ તમને સબસિડીની ચૂકવણી થતી હોય છે. ભૌતિક ચકાસણી સફળ થાય ત્યારબાદ સરકાર તરફથી મળવાપાત્ર સબસિડીની રકમ સીધી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થશે અને ખેડૂતોને ખૂબ જ ઓછા ખર્ચે આખી સિસ્ટમ મળી જશે. તો આવી સાદી અને સરળ રીત હોય છે ટપક સિંચાઈ પદ્ધતિ મેળવવાની, કઈ રીતે પૈસા જમા થાય છે. અને હજુ સુધી કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ બાબતની ખબર ન પડી હોય તો કોમેન્ટ કરી શકો છો. અને ખાસ કરીને સરકારી યોજના વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ફરીવાર એક નવી યોજના સાથે. અને તમામ ખેડૂત મિત્રોને એક ખાસ નોંધ લેવી કે સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી તમે મેળવવા માંગતા હોય તો ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલની જે સત્તાવાર વેબસાઇટ છે તેની મુલાકાત કરી લેવી, અથવા તો તમારા ગામની અંદર તલાટી મંત્રી આવતા હોય તો તેની સાથે ચર્ચા વિચારણા કરી અને માહિતી મેળવી લેવી, અથવા તો ગ્રામ સેવકને મળો તેની પાસે પણ માહિતી હોય છે. અને સ્પષ્ટ માહિતી જોતી હોય સાદી અને સરળ ભાષામાં કહી તો તમારા તાલુકાની અંદર ખેતીવાડી વિભાગની જે કચેરી આવેલી હોય છે તેમના અધિકારી સાથે મુલાકાત કરો તો તમારે બાગાયતી વિભાગની અંદર અરજી કરવી છે કે ખેતી વિભાગની અંદર કયા પ્રકારની અરજી કરવી છે અને કેટલા રૂપિયાની સહાય મળે, બધી જ માહિતી તમને તમારા તાલુકાની અંદર ખેતીવાડી વિભાગની કચેરી આવેલી હોય છે ત્યાંના અધિકારી સાથે મુલાકાત કરશો એટલે બધી સ્પષ્ટપણે માહિતી મળી રહેશે. તો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખવું અને જે અપડેટ અને નવા નિયમો પ્રમાણે માહિતી મળશે. અને આપણી જે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ છે જેની અંદર આપણે આઈ ખેડૂત પોર્ટલ એટલે કે ગુજરાત સરકારનો જે સત્તાવાર વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ તેના માધ્યમથી બધી જ યોજનાઓની માહિતી આપીએ છીએ.